હળવદ પોલીસ સ્ટેશનના હળવદ ગામે કેનાલ રોડ ઉપર એક લૂંટનો બનાવ બનવામાં આવે, જેમાં તારીખ 10/4ના રોજ 3 આરોપીઓએ એક ફરિયાદીને પોતાને રોકી મોટરસાઇકલ ઉપર છરીનો ભય બતાવી અને એક રૂમ પર લઈ ગયેલા હતા. રૂમ પર એની લૂંટ કરી એની પાસેથી 4,500 રોકડા લઈ લીધા અને મારીને ગૂગલ પે એકાઉન્ટમાંથી 10,000 રૂપિયાની લૂંટ કરેલ હતી. આ અંગે ગુનો દાખલ કરવામાં આવેલ, જે અનુસંધાને રાજકોટ રેન્જ આઈજીપી શ્રી અશોકકુમાર યાદવ સાહેબ તથા મોરબી એસપી શ્રી રાહુલ ત્રિપાઠી સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર આરટી વ્યાસ અને એમના પીએસઆઈ કેન જેઠવાએ મળેલ ખાનગી માહિતી આધારે કેટલાક કિસ્સાઓને રાઉન્ડ અપ કરી અને પૂછપરછ કરેલ હતી. આ પૂછપરછ દરમિયાન આ ગુનો ડિટેક્ટ થવા પામેલ અને આ કામે પકડાયેલ આરોપીઓ સચિન મિયાત્રા, રવિભાઈ તરેસા અને અજયભાઈ સોરેલા આ ત્રણેય કોળી ઇસમો અને હળવદ તાલુકાના રહેવાસી છે. એમની પાસેથી રોકડ રકમ ₹14,500 તેમજ 2 વિવો કંપનીના મોબાઈલ અને સ્પ્લેન્ડર આગામી કબજે કરી આ લૂંટ કરવામાં આવી છે.